હેલો, ધીસ ઇઝ મી આરજે ચાંદની અને આજે આપણી સાથે કોણ છે ખબર છે? જૈન વિઝન મહિલા વિંગના મેમ્બર્સ કે જે અમીષાબેન અને જલ્પાબેન કે જેઓ પ્રેસિડેન્ટ છે જૈન વિઝન મહિલા સંઘના. હેલો મેમ, ફર્સ્ટ ઓફ ઓલ તો પહેલું તમારું બહુ બહુ સ્વાગત છે. થેન્ક યુ. તો જે આ તમારી જૈન મહિલા વિઝનમાં કુકિંગ કોમ્પિટિશન થવાની છે એ કેવી રીતે થવાની છે, એનું આયોજન શું છે અને કઈ તારીખના થવાની છે, આ બધી ઇન્ફોર્મેશન તમારે મને કહેવાની છે. ઓકે, આપણે 12 તારીખના 12 એપ્રિલ 2024 ના બપોરે 3 વાગ્યે રોયલ પાર્ક મોટા સંઘ ઉપાશ્રય છે ઓમાનવાલા, જે રોયલ પાર્ક સ્ટ્રીટ નંબર 2 માં આવેલો છે અને સીએમ પોષદ શાળા તરીકે જાણીતો છે. તો ત્યાં આગળ આપણે બપોરે 3 વાગ્યા કોમ્પિટિશન ઓર્ગેનાઇઝ કરી રહ્યા છીએ. જૈન ફૂડ છે અને જૈન ફૂડને જ અમે એમાં પ્રમોટ કરી રહ્યા છીએ, પણ પાર્ટ લેવા માટે જૈન અને જૈનેતર દરેકને અમે વેલકમ કરીએ છીએ. ઓકે, અને અત્યારે કોઈ એવું હોય કે હજુ એને રજીસ્ટર કરાવવું હોય પોતાની જાતને તો કરાવી શકે છે? હા, અમારી પાસે જગ્યા ઘણી મોટી છે, કેમ કે રોયલ પાર્ક જૈન ઉપાશ્રય જે છે એ જગ્યા ઘણી મોટી છે અને સીએમ સેટ પોષદ શાળા બે જગ્યા આરામથી અમે લોકોનો સમાવેશ કરી શકીએ એમ છે. એટલે પહેલા અમારો ટાર્ગેટ જે 50 થી 100 લોકોનો હતો, પણ અમને એવું લાગ્યું જોતા કે લોકોને રસ પણ છે અને લોકોનો અમને ચાહના પણ મળી રહી છે, એટલે અમે હજી 2 દિવસ વધારી દીધા છે કે લોકો ભલે જેટલા પણ લોકો આવે, અમારે ત્યાં આગળ જગ્યા છે એટલે વાંધો નહીં આવે. ઓકે, જયભાબેન, હું તમને પૂછવા માંગીશ, વાય જૈન ફૂડ ઓનલી? સી, જૈન ઇઝ નોટ અ રિલિજન. આ એક લાઈફસ્ટાઈલ છે. જૈનિઝમ એક એવી લાઈફસ્ટાઈલ છે જેની થિયોરી ટોટલ સાયન્સ બેઝડ છે, રાઈટ? જૈનિઝમમાં તમે સાંભળ્યું હશે કે નો કંદમૂલ, રાઈટ? તો અમે એવી જૈન પ્લેટ કે એવી જૈન રેસીપી પ્રમોટ કરી રહ્યા છીએ કે લોકોને આ સાયન્સ બેઝ થિયરીનું નોલેજ મળે. અને તમે એક કહેવત તો સાંભળી જ હશે, અન એવો ઓડકાર. તમે એવું પણ સાંભળ્યું હશે કે વાણિયા છે ને બહુ શાંતિ પ્રિય હોય. આ બેઝિક થિયરી છે કે એ લોકો તામસી ફૂડ નથી લેતા, રાઈટ? એ લોકો સનસેટ અને સનરાઈઝ વચ્ચેના ગેપમાં ફૂડ નથી લેતા, એટલે કે 16 hours નો ફાસ્ટિંગ એ લોકો કરે છે. આ જ રીઝન છે જૈન ફૂડ સ્ટાઇલ અને જૈન ફૂડ રેસીપીનું, કે એ લોકો આટલા શાંત સ્વભાવના હોય છે અને એ લોકોની હેલ્થ પણ બહુ જ સારી હોય છે. બહુ સાચી વાત કીધી. અમીષાબેન, તમે મને કહી શકશો કે આ કોમ્પિટિશનમાં કોઈ એવું સ્પેશિયલ એવા કોઈ કેટેગરીઝ છે કે આ ફૂડ બનાવવાનું, આ ડિશ બનાવવાનું? હા, અમે છે ને 3 કેટેગરી નક્કી કરેલી છે અત્યારે. હાલના તબક્કે આપણે 3 કેટેગરીને, કેમ કે મોદી સાહેબ અત્યારે મિલેટને બહુ પ્રાધાન્ય આપી રહ્યા છે. વર્લ્ડ વાઇડ અત્યારે ઇન્ડિયાનું નામ મિલેટના હિસાબે ગાજતું થયું છે, એટલે અમે એક ફર્સ્ટ કેટેગરી તો મિલેટને જ આપી છે. મિલેટમાં તમે સૂપ ટુ ડેઝર્ટ કાંઈ પણ બનાવી શકો છો. અને સેકન્ડ થિયરી અમારું છે કે વિગન, કેમ કે હવે જે બાળકો છે એ લોકો વિગન, સ્પેશિયલી યુથને છે ને અત્યારે વિગન ફૂડનું બહુ ગાંડ પણ લાગ્યું છે અને એ સારી વસ્તુ છે કે હેલ્ધી ફૂડ વિગનમાંથી બની શકે એમ છે. તો અમે વિગનને પ્રમોટ કરીએ છીએ. થર્ડ છે ફ્રૂટ્સ. કોઈ પણ એજમાં તમે ફ્રૂટ ખાઈ શકો છો, કોઈ પણ કન્ડિશનમાં તમે ફ્રૂટ્સ લઈ શકો છો. તો આપણે નોન કુક ફ્રૂટ ડિશનું આયોજન રાખ્યું છે કે જેની અંદર કાંઈ પકાવ્યા વગર એ લોકો ફ્રૂટ સાથેની કોઈ પણ વાનગી લઈને આવી શકે છે. તમે ગ્રેટ ગુજરાત કોમ્પિટિશનના વિનર રહેલા છો, તો એના માટે મને તમને એક મસ્ત રેસીપી દેવી જશે. ચોક્કસ, કેમ નહીં? એ તો મારો ગમતો વિષય તમે લઈ લીધો છે. મને સૌથી વધારે તો કંઈ પણ બનાવવું બહુ ગમે. મને એવું લાગે કે મારી પાસે આવનાર માણસ દિલથી મારા હાથનું બનેલું ખાય, એ મારી પહેલી પસંદ છે. અને એમાં હું તો એવું કહીશ કે અત્યારની મમ્મીઓ જે પેકેટ્સ પકડાવી દે ને, હું એની સખત વિરોધી છું કે પેકેટ્સ આપી દેવા અથવા તો બાળકને એમ કહી દેવું કે લે પૈસા લઈને સ્કૂલે જતું રહે, તું કાંઈ પણ ખાઈ લેજે ત્યાં આગળ જઈને. તો મને એવું લાગે છે કે મમ્મીઓએ ખરેખર ઘરે બનાવીને આપવાની જરૂર છે, કેમ કે અત્યારે માર્કેટની અંદર એટલી બધી વેરાયટી આવે છે. પેલા આપણે ગણીને 4 ફ્રૂટ આવતા હતા માર્કેટની અંદર, અત્યારે લોટ્સ ઓફ ફ્રૂટ્સ આવે છે. તો તમે ફ્રૂટ્સમાંથી હવે બાળકને કેક ગમતી જ હોય છે, તો ફ્રૂટ કેક તમે રેડી કરી શકો છો. બહુ સહેલું છે. બિસ્કિટનો બેઝ બનાવી, બિસ્કિટ જે હેલ્ધી બિસ્કિટ છે ઘઉંના કે એવા,
એનો બેઝ બનાવી દો, એની ઉપર તમે હંકર્ડ પાથરી દો એટલે ચીઝ કેક જેવો ટેસ્ટ આવી જાય. અને ઉપર તમે ફ્રૂટ્સ ફાઇન રીતે અરેન્જ કરી શકો. ટેસ્ટ બાળક અકોર્ડિંગ તમે શુગર લેસ મોર જે તમને આપવું છે, શુગર ફ્રી આપવું છે કે સ્ટીવિયા આપવું છે. ઇનફેક્ટ હું તો એવું કહીશ કે સ્ટીવિયા ઇઝ અ ગુડ ચોઇસ, બેટર ધેન શુગર. તો બાળકને તમે આવી રીતે પણ આપી શકો છો. તો બાળકને એની ભૂખ સંતોષાશે, એની ઈચ્છા પૂરી થશે અને એને એક પોતાનો ટેસ્ટ મેળાનો આનંદ આવશે. સેમ વે તમે ખાખરા, અત્યારે ખાખરાને ખૂબ બધે પ્રાધાન્ય મળી રહ્યું છે. હવે તમે ખાખરાની ઉપર એને ટોપિંગ્સ કરીને આપી શકો છો. 2 ખાખરાની વચ્ચે સ્લાઇસમાં કાંઈ પણ તમે સ્ટફિંગ આપી ભરીને આપી શકો છો કે જેમાંથી સેન્ડવિચ ટાઈપ એને એવું ફીલ આવશે. આવી અનેક વસ્તુઓ તમે તમારા રૂટીન ફૂડમાંથી પણ નવી ઇનોવેટિવ બનાવી શકો છો. ભાખરી છે તમારી, તો એના ઉપર તમે પિઝા બનાવી શકો છો. ભાખરીમાં તમે વેરિએશન લાવી શકો છો મિલેટના કોઈ પણ, જેમ કે કાંગ છે, રાગી છે, એમાંથી કોઈ પણ લોટમાંથી તમે ભાખરી બનાવો અને એની ઉપર પિઝા ટોપિંગ આપો, તો યુ હેવ સો મેની ચોઇસ. યસ, ડેફિનેટલી. રાજકોટની લેડીઝને આ તો કરવું જ જોશો. બધી મમ્મા સાંભળો છો ને, આવી અલગ અલગ ડિશિસ જે અમીષાબેને કીધી એ જરૂરથી તમે ટ્રાય કરજો. જલ્પાબેન, હું તમને પૂછવા માંગીશ, તમારું જે આ જૈન વિઝન મહિલા સંઘ છે એ બીજી કઈ સોશિયલ એક્ટિવિટી કરે છે? જૈન વિઝન મહિલા સંઘ, જૈન વિઝન એક બહુ મોટું ગ્રુપ છે. લગભગ રાજકોટના દરેક જૈન એની સાથે સંકળાયેલા છે, રાઈટ. અમે ખાલી આ ફન એક્ટિવિટી જ નહીં, એની સાથે જીવદયાની પણ ઘણી બધી એક્ટિવિટી કરીએ છીએ, રાઈટ. જૈન છીએ તો જીવદયા તો અમારી માતા છે, રાઈટ. તો ગાયને ઘાસચારો દેવો, પછી આપણે આજી ડેમે જઈને માછલીને લોટ દેવાનું ને એ બધું કામ કરવાનું. એનાથી એ મોટી એક વસ્તુ છે કે જીવ બચાવવા, પાંજરાપોળના જીવ બચાવવા. એમાં જૈનોનો સૌથી મુખ્ય હાથ હોય ને તો એ લોકોનો છે. પછી આર્થિક રીતે નબળા જે અમારા સાધર્મિક ભાઈ બહેનો છે એમને મદદ કરવી, એ પણ બંધ બારણે, રાઈટ. એનાથી વધારે એક વસ્તુ આગળ કહું ને તો જ્ઞાનનું આપવું. તો જ્ઞાન આપવું કેવી રીતે કે ખાલી કોઈને બુક્સ દઈને જ નથી આપતા, રાઈટ. કે કોરા ચોપડા આપીને જ એને મદદ નહીં કરવાની, એમની સ્કૂલ ફીસ ભરવાની, એમની ટ્યુશન ફીસ ભરવાની. અને એ પણ એવી રીતે કે એ બાળકને પણ ખબર ન હોય કે મને કોને મદદ કરી છે. અને વિદ્યાદાન એ બહુ મોટું દાન છે. બીજા બધા દાન કરતા છે વિદ્યાનું કરવું, કારણ કે તેનાથી એ બાળક આગળ વધશે અને બીજા ઘણા બધા લોકોની હેલ્પ કરી શકશે. આઈ ગેસ મારા માનવા પ્રમાણે છે ને કે એક બાળક જો ભણી લેશે ને અને એ આવી પરિસ્થિતિમાંથી જો ભણીને આગળ નીકળશે ને તો આગળ એ બીજા 10 બાળકને 100% ભણાવશે. જે આ જૈન મહિલા વિઝન સંઘ છે એ બીજી કઈ સોશિયલ એક્ટિવિટી કરે છે? દરેક રાજકોટના જૈન નહીં, આખા સૌરાષ્ટ્રના કે ઇન્ડિયાના જૈન પણ જૈન વિઝનને ઓળખતા જ હશે, રાઈટ. તમને ખ્યાલ જ હશે કે કોવિડ ટાઈમે લગભગ 9,99,99,000 મંત્રોચ્ચાર, નવકારના મંત્રોચ્ચાર થયા હતા. એ જૈન વિઝન સંસ્થા દ્વારા થયા હતા, રાઈટ. જે ઓનલાઈન હતું અને એમાં 1 કરોડથી પણ વધારે લોકો જોડાણા હતા. આ અમારો એક રેકોર્ડ છે જૈન વિઝન સમાજનો. એનાથી વધારે એક્ટિવિટીની વાત કરીએ તો બહુ મોટી વણઝાર છે. અમે જીવદયાની એક્ટિવિટી ઘણી બધી કરીએ છીએ, જેમ કે પશુને છોડાવવા, જીવદયામાં એ મોટી વાત આવે, રાઈટ. અમે અમારા સાધર્મિક ભાઈ બહેનોને પણ એટલી જ મદદ કરીએ છીએ, જ્ઞાનદાન આપીએ છીએ, બુક્સ ચોપડા વગેરેની મદદ કરવી, એ બધું. ખાસ તહેવારોની જો વાત આવે તો 7મ 8મથી લઈને કીટ દેવાની આવે કે નવરાત્રીમાં બહેનોને ફ્રી ગરબા રમાડીએ છીએ અને એ પણ એક અલગ જ સ્ટાઇલમાં. અમારી જે નવરાત્રી છે એ રાજકોટની લેડીઝની ફેવરેટ નવરાત્રી છે, રાઈટ. એ પછી મહાવીર જન્મ જયંતિ આવે છે જ્યારે ચૈત્ર સુદ તેરસ, ચૈત્ર મહિનામાં, ત્યારે એ પણ અમે આવો મહાવીર નામનો એક સરસ પ્રોગ્રામ લઈ આવીએ છીએ. અમીષાબેન, આ કુકિંગ કોમ્પિટિશન ના જજ કોણ છે તો કહો? જજ અમે એવરી ટાઈમ, આ અમારો 3જો પ્રયાસ છે અને દર વખતે અમારો પ્રયાસ એવો હોય છે કે લોકોને એવું ન લાગે કે અમે પાર્શિયાલિટી કે એવું કઈ કરીએ છીએ. એટલે એવરી ટાઈમ અમે જજ બહારગામથી બોલાવીએ છીએ. આ વખતે પણ અમારા જજ અમદાવાદથી આવી રહ્યા છે. જે અમારી ફર્સ્ટ કુકિંગ કોમ્પિટિશનમાં પણ હિનાબેન ગૌતમ અમારી સાથે હતા, જોડાયેલા હતા અને અમને
એમને ખૂબ સપોર્ટ કર્યો હતો. આ વખતે પણ હિનાબેન ગૌતમ જ આવી રહ્યા છે જજ તરીકે, અને એ અમને ખૂબ સપોર્ટ કરે છે, અને એના કારણે અમારી કોમ્પિટિશન ખરેખર કહું ને તો 4 ચાંદ લાગે છે. વાહ, સરસ. અમીષાબેન, રાજકોટની લેડીઝને તમે શું મેસેજ આપવા માંગશો? હું રાજકોટની મમ્મીઓને 2-3 વસ્તુ ખાસ કહેવા માંગીશ, જેમાં તો ખાસ હશે કે તમારા બાળકોને જૈન ફૂડ વિશે ખાસ નોલેજ આપો, કેમ કે હવેનો જે ટાઈમ આવી રહ્યો છે એ જોતા મને એવું લાગે છે કે આપણા બાળકોને જૈન ફૂડની જો જાણકારી હશે ને તો એ એક રાઈટ વે ઉપર ચાલશે, હેલ્ધી વે ઉપર ચાલશે, અને એની હેલ્થ સરસ હશે તો એની લાઈફ સરસ થશે. એટલે મમ્મીઓને હું કહીશ કે ઘરે રસોઈ બનાવો, અમારી કુકિંગ કોમ્પિટિશનમાં આવો, એમાંથી કંઈક નવું શીખો, બીજા લોકો પાસેથી શીખો, તમને જે આવડતું હોય તમે શીખવો, અને ત્યાંથી જે લઈને જાઓ એમાંથી તમારા બાળકને ગમે એવું બનાવીને તમે ખવડાવો. એવું હું રાજકોટની મમ્મીઓને ખાસ કહીશ. રાજકોટની મમ્મીઓને હું કહીશ કે એવો ઘરની પહેલા તો બહાર નીકળે, કેમ કે આપણું રાજકોટ છે એ ખૂબ સેફ સિટી છે. રાજકોટની અંદર રાત્રે 2 વાગે મારી દીકરીને ઘરે આવવું હોય બહારથી તો મને પણ ચિંતા ન હોય ને મારી દીકરીને ચિંતા ન હોય કે હું ઘરે કેમ પહોંચીશ, કેમ કે રાજકોટ બહુ સેફ છે. તો જો આટલા સરસ શહેરની અંદર આપણે રહેતા હોય, આટલી સારી બધી સુવિધાઓ આપણને મળતી હોય આ શહેરમાં, તો આ શહેરમાં દરેક લેડીઝે બહાર આવવું જોઈએ, બહાર આવીને ખુલીને આ પોતાનું કામ કરવું જોઈએ. આવી રીતે કોઈ પણ જગ્યાએ કોમ્પિટિશન છે કે કાંઈ પણ છે તેમાં ભાગ લેવો જોઈએ, અને પોતાનો વિકાસ કરવો જોઈએ, પોતાના નોલેજનો વિકાસ કરવો જોઈએ, પોતાના પરિવારને પણ આ રીતે એ વધારે સારું નોલેજ આપી શકશે. અને ઇનફેક્ટ જો મહિલાઓમાં વિકાસ થશે તો સમાજમાં પણ વિકાસ થશે, એવું મારું માનવું છે. રાજકોટ તો હું તો આ કુકિંગ કોમ્પિટિશનમાં જઈ રહી છું. જો તમને બહુ સરસ ડિશ બનાવતા આવડતી હોય તો તમે પણ આમાં ભાગ લઈ શકો છો. મને નીચે કોમેન્ટમાં કરો તમે આવો છો કે નહીં. બાય બાય.